આજે અરબ સાગરનો દરિયો બનશે ગાંડોતુર। ગાંડો દરિયો બનીને ગુજરાત તરફ ગતિ કરતો જોવા મળશે। ગુજરાત ઉપર આજે ટોળાઈ રહ્યું છે અતિ ભારે વરસાદ, ખાબકવાનું ભારે એલર્ટ। ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો એક પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનેલું તોફાની ધીમી ગતિએ હવે ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની છે તે અસર દર્શાવતું જોવા મળી શકે છે। જેમાં પણ આજે ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર આજે જળબંબાકાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મુંબઈના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો હજી પણ અસર કરતો જોવા મળી શકે છે। બેંગલ વિના વિસ્તારની અંદર ફરીથી એકવાર જોર વધતું જોવા મળ્યું છે। આમ એક તરફ અરબ સાગરના તોફાની પવનો એક વિસ્તારની અંદર ટકરાવવાની સાથે જ અસરો દર્શાવતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રિ દરમિયાન ફરી રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર 10 થી 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનીને એક સિસ્ટમ છે તે અત્યારે સક્રિય બનતી જોવા મળે છે। તેવા પણ અત્યારે એધાન અત્યારે જોવા મળ્યા છે, જેને જોતા વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ઢાકાના વિસ્તારની અંદર, ધાણવડ વિસ્તારની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને એક વેલમાર્ક લો પ્રેશર વાળો પટ્ટો બંગાળની ખાડીને લઈને ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળ્યો છે। જોકે હાલ ગુજરાત ઉપર વીજળીના ચમકારા સાથે જોવા મળી શકે છે ગાજવીજ સાથે ગુજરાતમાં ફરી એકવાર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, જેમાં આજે ગાજવીજ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજે જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ। અત્યારે બે સિસ્ટમનો મારો ગુજરાત ઉપર વધતો જોવા મળ્યો છે। એક સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર બિલકુલ નજીક ગુજરાત નજીક ટકરાવવા માટે પહોંચી વળી છે, તો બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને જન્માષ્ટમીના તહેવાર સુધી અંદર આ વિશેષ છે તે મિત્રો આ કહી શકાય કે આ એક નવી સાયક્લોનિક સિસ્ટમ છે તે ગુજરાત સાથે ટકરાવવા માટે તૈયાર છે તેવું લાગી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલા છે અને વાદળોના ઝુંડ અત્યારે ગતિ કરીને ગુજરાત ઉપર અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી તોફાની પવનો સાથે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે। આમ ભારે વરસાદની તીવ્રતા સાથે આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે। હળવા વરસાદથી લઈને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારમાં તો આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। જોકે હાલ ગુજરાતની અંદર એક વાદળોનો પટ્ટો અત્યારે જોવા મળી રહ્યો છે અને આ વાદળોના પટ્ટાની અંદર વીજળીના ચમકારા પણ ગુજરાત રાજ્યની અંદર વધતા જોવા મળ્યા છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે અત્યારે ધાણવડ વિસ્તારની અંદર, અલ્હાબાદ વિસ્તારની અંદર, ગ્વાલિયર, જોધપુર વિસ્તારની અંદર ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં મેઘરાજાનું ફરી એકવાર સંક્રમણ વધતું જોવા મળ્યું છે, જેમના કારણે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર અત્યારે એટલે કે એવું કહી શકાય કે દરિયાકાંઠાના જે લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર છે અને કચ્છના વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું છે તે તાંડવ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજથી લઈને ગુજરાતની અંદર આગામી 26 તારીખ સુધીની અંદર અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તે પછી હવે એક નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં શરૂઆત થશે, જે પણ 26 થી લઈને 30 તારીખની અંદર જોવા મળશે। આ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે। વારંવાર વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે ગુજરાતના રાજ્યની અંદર। સાથે મિત્રો અત્યારે એવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં અત્યારે હાલ છૂટાછવાયેલા પંથકો ઉપર હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો અત્યારે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, જે લાગુ વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજાની છે તે ફરી એકવાર આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતના જે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે અને એવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે આજે ગુજરાતમાં તોફાની પવનો જોવા મળી શકે છે, જેમાં પણ આજે વીજળીના કડાકા ફડાકા સાથે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। વધુમાં માહિતી મેળવી તો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારની અંદર અત્યારે મુંબઈના વિસ્તારની અંદર તોફાન પહોંચી વળ્યું છે। આ તોફાન ગમે ત્યારે ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર ટકરાયેલું જોવા મળી શકે છે અથવા તો અથડાયેલું પણ જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર અત્યારે વાતાવરણમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદનું અનુમાન રહેલું છે। આજે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ
ગુજરાતના વાતાવરણને અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે અને ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. તો કયા કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી રહેલી છે, કેટલી ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે, ગુજરાતની ગતિવિધિ કેવી રહેશે, સિસ્ટમની દિશા કઈ તરફ અત્યારે રહેલી છે, સાથે સિસ્ટમની અસરો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને 26, 27 અને 28 તારીખ સુધીની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવા અંગે અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. કયા જિલ્લો એવો રહેશે કે જેમાં આજે જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ, એ અંગે શું આગાહી દર્શાવવામાં આવી છે તેમની અત્યારે વિગતવાર માહિતી નજર કરીએ તો મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાને લઈને ભારેથી અતિ ભારે વરસાદની છે તે આજે આગાહી રહેલી છે. સાથે ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જામશે. જળબંબાકાર વરસાદ પડવાને લઈને અત્યારે જુદા જુદા વિસ્તારની અંદર અતિભારે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર વધતા જોવા મળી શકે છે અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે કે મિત્રો હવે ગુજરાતના વીજળી કડાકા ભડાકા સાથે પડી શકે છે અને ઠેઠ જિલ્લાઓમાં અત્યારે ભારે મેઘતાંડવનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે આજે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું મેઘરાજાનું છે તે અત્યારે સંક્રમણ પણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે મોટા અહેવાલ એ પણ છે કે અત્યારે ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે જોવા મળી શકે છે સારા એવા વરસાદ, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ અને વીજળીના ચમકારાના સાથે આજે જોવા મળી શકે છે ભારે વરસાદ. સાથે સાથે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું પણ અત્યારે અનુમાન રહેલું છે. આજથી લઈને આગામી 27 તારીખ દરમિયાન ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ આજે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની તારીખના રોજ ગુજરાતની અંદર 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને મોટું એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે એલર્ટના પગલે અત્યારે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તાર બનાસકાંઠા જિલ્લાની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું અત્યારે અસર જોવા મળી રહી છે. સાથે સાથે અત્યારે આગામી કલાકની અંદર બનાસકાંઠા, અરવલ્લી, આમ તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લાની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે યલો એલર્ટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આ 3 જિલ્લાઓની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે છે તે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે અને આ ઘેરાવાની અંદર ભરૂચના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, નર્મદા, તાપી જિલ્લાની અંદર, નવસારી, ડાંગર લાગુ વિસ્તાર છે એમાં આગામી કલાકોની અંદર જોર વધતું જોવા મળી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ 7 જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. 7 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયેલા પંથક પર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન. આ વિસ્તારમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભરૂચ, સુરત, નવસારી, નર્મદા જિલ્લાની અંદર સાથોસાથ મિત્રો અત્યારે સુરત લાગુ વિસ્તારમાં પણ આજે રાત્રિ દરમિયાન સારા એવા વરસાદની આગાહી રહેલી છે. એટલે કે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા છે તે અત્યારે મોટું છે તે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે મેઘ વર્ષા થતી હોય, જેમના કારણે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાની અંદર મેઘરાજાનું તીવ્ર અસરો આજે વધવાના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની છે તે આગાહી રહેલી છે. સાથે મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર અત્યારે ઘેરાવો મજબૂત બનેલો જોવા મળ્યો છે, જેમના કારણે આજે જળબંબાકાર વરસાદનું અનુમાન અત્યારે મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ જિલ્લાની અંદર, દાહોદ જિલ્લાની અંદર, મહીસાગર જિલ્લાની અંદર, વડોદરા, છોટાઉદેપુર વિસ્તારમાં પણ અત્યારે ભારે વરસાદ અંગે આજે યલો એલર્ટ છે એ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મધ્ય ગુજરાતની અંદર આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર એટલે કે 15 જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેમ કે આજે ગુજરાતના બાકી વિસ્તારની અંદર પણ આજે હળવાથી ધીમા વરસાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હળવા વરસાદ જોવા મળી શકે છે, જેમાં આજે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર, દેવભૂમિ,